નમસ્કાર તાલીમાર્થી મિત્રો, આજે આપણે બીજું વર્ષ કોર્સ 2 એમાં શાળા સંસ્કૃતિ, નેતૃત્વ અને પરિવર્તન વિશે ચર્ચા કરવાની છે। તો આ કોર્સમાં કુલ 5 એકમો છે, એ આપણે 5 એકમો જોઈ લઈએ। પહેલો છે ભારતીય શિક્ષણ વ્યવસ્થાનું બંધારણ અને પ્રક્રિયાઓ 1, શૈક્ષણિક વ્યવસ્થાપન। બીજું છે ભારતીય શિક્ષણ વ્યવસ્થાનું બંધારણ અને પ્રક્રિયાઓ 2, શિક્ષણનું માળખું। ત્રીજું છે શાળા અસરકારકતા અને શાળાના ધોરણો। ચોથું છે શાળા નેતૃત્વ અને વ્યવસ્થાપન। પાંચમું શિક્ષણમાં ફેરફાર લાવનાર તંત્રો। તો આ કોર્સમાં કુલ આપણે 5 એકમો શીખવાના છે, જેમાં આજે આપણે એકમ 1ની ચર્ચા કરીએ। ભારતીય શિક્ષણ વ્યવસ્થાનું બંધારણ અને પ્રક્રિયાઓ 1, શૈક્ષણિક વ્યવસ્થાપન। એની આપણે પ્રસ્તાવના જોઈએ। વ્યવસ્થાપન કે પ્રબંધ, એને આપણે મેનેજમેન્ટ પણ કહીએ છીએ। તો એ સૌ પ્રથમ ઔદ્યોગિક ક્રાંતિમાં આ શબ્દનો ઉપયોગ થયો, ત્યારબાદ આર્થિક, સામાજિક, રાજકીય ક્ષેત્રે તેનો ઉપયોગ થવા લાગ્યો। તેનો અર્થ થાય છે વ્યવસ્થા કરવી તે। તેનો હેતુ જોઈએ તો નિયત કરેલા ધ્યેયોની સિદ્ધિ માટે પ્રાપ્ત સંસાધનો અને માનવ શક્તિનો કાર્યક્ષમ ઉપયોગ કરીને અસરકારક પરિણામો પ્રાપ્ત કરવા તે છે। આ એનો હેતુ છે। હવે જોઈએ એના મુખ્ય ઘટકો: આયોજન, નિદર્શન, પ્રેરણા, નિર્ણય, સંગઠન, અમલીકરણ, પ્રત્યાયન, નિયંત્રણ અને નવીનીકરણ। આ તેના ઘટકો છે। એટલે તાલીમાર્થી મિત્રો, તમારે માત્ર એ યાદ રાખવાનું છે કે તેનો સૌ પ્રથમ ક્યારે એનો ખ્યાલ ઉપયોગમાં આવ્યો હતો, એના ઘટકો કયા છે અને એના જે હેતુ છે મુખ્ય, તો તે તમારે ખાસ એનો યાદ રાખવાનો છે। તો આ રીતે ઔદ્યોગિક ક્ષેત્રે એનો જે ખ્યાલ પ્રચલિત બન્યો હતો, તો સમાજની માંગ પ્રમાણે શિક્ષણ વ્યવસ્થામાં પણ એ વ્યવસ્થાપન શબ્દ પ્રયોજવા લાગ્યો। હવે આગળનો મુદ્દો આપણે જોઈએ, શૈક્ષણિક વ્યવસ્થાપન। તો શૈક્ષણિક વ્યવસ્થાપનમાં આપણે પ્રથમ વ્યવસ્થાપનની સંકલ્પના જોઈશું। જ્યોર્જ ટેરી આપેલી છે તે જોઈએ। ઉદ્દેશ્યો નિશ્ચિત કરી પરિપૂર્ણ કરવા તંત્રના માનવ તેમજ અન્ય સંસાધનોના ઉપયોગ દ્વારા આયોજન, સંગઠન, પ્રેરણા અને નિયમનને કામે લગાડવાની પ્રક્રિયાને વ્યવસ્થાપન કહે છે। બીજી છે હેનરી ફેયોલની, વ્યવસ્થાપન કરવું એટલે પૂર્વાનુમાન કરી આયોજન કરવું, નિદર્શન કરવું, સંયોજિત કરવું અને નિયંત્રણ કરવું। જે.એલ. મેસી, વ્યવસ્થાપન એ એક એવી પ્રક્રિયા છે જેના દ્વારા એક સહકારી જૂથ સામાન્ય ધ્યેયોની પ્રાપ્તિની દિશામાં કાર્ય કરે છે। તો આ થઈ વ્યવસ્થાપનની સંકલ્પના। વ્યવસ્થાપનની વ્યાખ્યા બરાબર પૂછાય તો તમારે આ જ લખવાની છે। જ્યોર્જ ટેરીની પણ પૂછાઈ શકે, હેનરી ફેયોલ પણ પૂછાઈ શકે અને જે.એલ. મેસી પણ પૂછાઈ શકે। તો તમારે આ 3 વ્યાખ્યાઓ કરી લેવી। તો આ 3 વ્યાખ્યાઓ જેમણે આપી છે, તો તેના પરથી આપણે આટલું કહી શકીએ કે આયોજન, સંગઠન, નિદર્શન, પ્રેરણા, સંયોજન અને નિયંત્રણની પ્રક્રિયા એટલે વ્યવસ્થાપન। સમાન ધ્યેયોની પ્રાપ્તિ માટે સંકલિત અને સહિયારો પ્રયાસ એટલે વ્યવસ્થાપન। લક્ષ્યની સિદ્ધિ માટે માનવીય અને ભૌતિક સંસાધનોનો અસરકારક વિનિયોગ એટલે વ્યવસ્થાપન। હવે આપણે જોઈએ શૈક્ષણિક વ્યવસ્થાપનનો અર્થ। એમાં જોઈએ શિક્ષણ એ માનવ ઘડતરની જીવંત પ્રક્રિયા સાથે જોડાયેલું ક્ષેત્ર છે। સહકાર, સમાજ, શિક્ષણ સંસ્થાઓ, વિદ્યાર્થીઓ અને વાલીઓ એ તેના મુખ્ય ઘટકો છે। એટલે કે આ બધા જે ઘટકો છે, તો તે બધા શિક્ષણ વ્યવસ્થા સાથે સંકળાયેલા છે। અને નિયત ધ્યેયની સિદ્ધિ માટે જે ભૌતિક સાધનો અને માનવીનો ઉપયોગ કરવામાં આવે છે, તો તેનું જે ગુણવત્તાયુક્ત શિક્ષણ મેળવાય છે, તો તે પણ એક શૈક્ષણિક વ્યવસ્થાપન છે। તો શૈક્ષણિક વ્યવસ્થાપનમાં તમારે સરકાર, સમાજ, વિદ્યાર્થી, વાલીઓ અને શિક્ષકો આટલા ઘટકો તમારે યાદ રાખવાના છે। અને જે એમાં ઉપયોગી હોય તો તે ભૌતિક સાધનો અને માનવ સંસાધનોનો ઉપયોગ। તો આટલી બાબતો તમારે શૈક્ષણિક વ્યવસ્થાપનમાં યાદ રાખવાની છે। હવે આપણે જોઈએ શૈક્ષણિક વ્યવસ્થાપનનું સ્વરૂપ।
પહેલું છે તે હેતુલક્ષી પ્રક્રિયા છે, એટલે કે એનો કોઈક ને કોઈ ધ્યેય છે, એટલે કે હેતુની સિદ્ધિ કરવા માટે વ્યવસ્થાપન કરવામાં આવે છે. ત્યારબાદ બીજું છે તે સતત ચાલતી પ્રક્રિયા છે, તે પરિવર્તનશીલ છે. ભૌતિક સુવિધાઓ અને માનવ સંસાધનોનો અસરકારક વિનિયોગ એ તેનું મુખ્ય કાર્ય છે. તે શિક્ષણ સંબંધિત આયોજન, અમલીકરણ, નિયંત્રણ, મૂલ્યાંકન અને નવીનીકરણની પ્રક્રિયા છે. ગુણવત્તાયુક્ત શિક્ષણ એ શૈક્ષણિક વ્યવસ્થાપનનું ધ્યેય છે. ત્યારબાદ તેમાં સરકાર, સમાજ, વાલીઓ, શિક્ષકો એ બધા ઘટકો એટલે કે એના મૂળભૂત અંગો છે. શિક્ષણ પ્રક્રિયામાં તેના ઘટકોના યોગ્ય પ્રયોજન દ્વારા પરિણામલક્ષી કાર્ય કરવું એ તેની ફલશ્રુતિ છે. એટલે તાલીમાર્થી મિત્રોએ તમારે શૈક્ષણિક વ્યવસ્થાપનનું સ્વરૂપ પૂછાય તો તમારે માત્ર એટલું યાદ રાખવાનું છે કે તે એક હેતુલક્ષી પ્રક્રિયા છે, તે નવીનીકરણની પ્રક્રિયા છે, તે પરિવર્તનશીલ પ્રક્રિયા છે, તે સતત ચાલતી પ્રક્રિયા છે અને તેમાં ભૌતિક સાધનો અને માનવ સંસાધનોનો ઉપયોગ એમાં થાય છે. ત્યારબાદ ગુણવત્તાયુક્ત શિક્ષણ મેળવવા માટે તેમાં સરકાર, સમાજ, વાલીઓ છે, વિદ્યાર્થીઓ છે, તો એ બધા એની સાથે જોડાયેલા છે, એના મૂળભૂત અંગો છે. તો આટલી બાબતો તમારે શૈક્ષણિક વ્યવસ્થાપનનું સ્વરૂપ પૂછાય તો યાદ રાખવાનું છે. હવે આપણે જોઈએ શૈક્ષણિક વ્યવસ્થાપનનું કાર્યક્ષેત્ર. તો આ શૈક્ષણિક વ્યવસ્થાપનનું કાર્યક્ષેત્રમાં 3 પ્રકારના ક્ષેત્રોનો સમાવેશ થાય છે. પહેલું છે પ્રશાસકીય વ્યવસ્થાપન, બીજું છે શાળા વ્યવસ્થાપન અને ત્રીજું વર્ગખંડ વ્યવસ્થાપન. તો પહેલું આપણે જોઈએ પ્રશાસકીય વ્યવસ્થાપન. તો આ પ્રશાસનની જવાબદારી સરકાર નિભાવે છે, એટલે કે સરકાર જે છે તો તેના દ્વારા આ પ્રશાસનની રચના કરવામાં આવે છે. તેનું મુખ્ય કાર્ય વ્યવસ્થાપન કરવાનું છે, જેમાં શિક્ષણ વિષયક નીતિઓ છે, કાયદાઓ છે, નિયમોનું ઘડતર છે અને અમલીકરણ, શિક્ષણ સહાયક યોજનાઓનું નિર્માણ, અભ્યાસક્રમ રચના, પાઠ્યપુસ્તક નિર્માણ, શિક્ષક પ્રશિક્ષણ, શિક્ષણ નિરીક્ષણ, શિક્ષક તાલીમ, પરીક્ષાઓનું સંચાલન, શિક્ષણ નિયમન અને વહીવટી પ્રણાલીના વ્યવસ્થાપનનો એમાં સમાવેશ થાય છે. તો આ બધાની એ રચના કરે છે, તાલીમો ગોઠવે છે, બરાબર. તો પ્રશાસકીય વ્યવસ્થાપનમાં તમારે આટલી બાબતો યાદ રાખવાની છે. બીજું છે શાળા વ્યવસ્થાપન. તો શાળા વ્યવસ્થાપનમાં વિદ્યાર્થીઓના શાળા પ્રવેશથી માંડીને શૈક્ષણિક આયોજન, અમલીકરણ, શિક્ષણ કાર્ય, શાળાના રોજિંદા કાર્યો, સહશૈક્ષણિક પ્રવૃત્તિઓ, મૂલ્યાંકન, શાળા શિસ્ત, ભૌતિક સુવિધાઓ, શાળા ભાવાવરણ, શાળા પર્યાવરણ, આંતરમાનવીય સંબંધો, તંત્ર સાથે સંકલન, વહીવટી સંચાલન, વાલીઓ સાથે પ્રત્યાયન તેમજ સમાજ સાથેના સંબંધોના વ્યવસ્થાપનનો એમાં સમાવેશ થાય છે. અસરકારક શાળા વ્યવસ્થાપનમાં સરકાર, સંચાલકો, આચાર્ય, શિક્ષકો, વિદ્યાર્થીઓ, વાલીઓ અને સમાજ એ બધા ચાવીરૂપ ભૂમિકા ભજવતા હોય છે. ત્રીજું છે વર્ગખંડ વ્યવસ્થાપન. તો વર્ગ એ શૈક્ષણિક વ્યવસ્થાપનનો નાનામાં નાનો ઘટક છે. ભારતનું ભાવિ તેના વર્ગખંડોમાં ઘડાઈ રહ્યું છે એ વાક્ય કોઠારી કમિશનનું છે, જે એનું મહત્ત્વ સૂચવે છે. વર્ગખંડ એ અધ્યાપન પ્રક્રિયાની કર્મભૂમિ છે. શિક્ષકે વિદ્યાર્થીનું ઘડતર કરવાનું છે, તેથી તે કેન્દ્ર સ્થાને છે. અધ્યાપન એ સહિયારી પ્રક્રિયા છે, જેથી શિક્ષક એ આ પ્રક્રિયાનો આધાર સ્તંભ છે. શિક્ષકે અસરકારક અધ્યાપન માટે વિદ્યાર્થી કેન્દ્રિત પ્રક્રિયા કરવાની છે. શિક્ષકે વૈયક્તિક ભિન્નતાઓને ઓળખી બાળકની અધ્યયન શૈલીને પોષક અધ્યાપન પ્રક્રિયા યોજવી જોઈએ. એટલે કે બાળકને કેન્દ્રમાં રાખીને શિક્ષકે વિવિધ પ્રકારની અધ્યાપન પ્રવૃત્તિઓ કરવાની છે. આમ અધ્યાપન પ્રક્રિયાનું આયોજન, નિદર્શન, અમલીકરણ, અસરકારક પ્રત્યાયન, સંકલન, નિયમન, મૂલ્યાંકન અને નવીનીકરણ, વર્ગખંડ પર્યાવરણ અને ભાવાવરણ, શિક્ષક વિદ્યાર્થી અને વિદ્યાર્થી વચ્ચેના સંબંધો અને વર્ગખંડ શિસ્ત કે વર્ગખંડ વ્યવસ્થાપનના અગત્યના ઘટકો છે. એટલે કે આટલા ઘટકો એ વર્ગખંડ વ્યવસ્થાપનમાં સહાયભૂત રીતે થાય છે. આ રીતે વર્ગખંડ વ્યવસ્થાપનમાં શિક્ષક વિદ્યાર્થી વચ્ચેની જે આંતરક્રિયાઓ થાય છે તો તેના આધારે આ વ્યવસ્થાપન થતું હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આ કોર્સમાં આટલું આપણે શીખ્યા. હવે પછીના એમાં
આપણે એના પછીનું શીખીશું. આભાર.